નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું ગણેશભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો મગફળી વાવતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ કરીને નવરાત્રિ પછી શરૂઆતી દિવસોમાં મગફળીના ભાવ કેવા રહેશે અથવા તો શરૂઆતી દિવસોમાં ભાવ વધશે કે ઘટશે તેની ચર્ચા કરીશું। અને સરકારે મગફળીના નવા ટેકાના ભાવ જાહેર કર્યા છે તો તેમાં શું ફેરફારો કર્યા છે તેમ દેશ અને વિદેશના તમામ તાજા આંકડાઓના આધારે મગફળીના ભાવનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરીએ। તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતોની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, સૌપ્રથમ અત્યારે મગફળી બજારમાં કેવી સ્થિતિ છે અને સરકારે નવા ટેકાના ભાવ શું જાહેર કર્યા છે તેની વાત કરું તો મિત્રો, સ્થાનિક બજારોમાં મગફળીની ધીમી આવકો શરૂ થઈ ગઈ છે અને બીજા રાજ્યોની મગફળી કરતાં ગુજરાતની મગફળીની ક્વોલિટી સારી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। અને સરકારે પણ મગફળીના ટેકાના ભાવમાં વધારો કર્યો છે। તે દરેક મગફળી પકવતા ખેડૂતો માટે એક સારી બાબત કહેવાય। ખેડૂત મિત્રો, ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મગફળીની ટેકાના ભાવે ખરીદીની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે। 30 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેરાતમાં ગુજરાતમાં આગામી તારીખ 3 ઓક્ટોબરથી મગફળી, મગ, અડદ અને સોયાબીન આ 4 કૃષિ પાકો માટે ટેકાના ભાવે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ થશે। 3 ઓક્ટોબરથી કામગીરી ચાલુ થશે। પછી 31મી ઓક્ટોબર સુધી ખેડૂતો આ 4 કૃષિ પાકોને વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જે ખરીદીની કામગીરી છે એ 11 નવેમ્બર એટલે કે દિવાળી પછી ખરીદીની કામગીરી શરૂ થશે। એટલે કે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને વારાફરતી 11 નવેમ્બરથી લઈ સતત 90 દિવસ સુધી જે કૃષિ પાકો છે તેને વેચવા માટે બોલાવવામાં આવશે। હવે ખેડૂતોએ જે રજિસ્ટ્રેશન છે તે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈના મારફતે કરવાનું રહેશે અને આપણા ગુજરાતમાં 160 જેટલા ખરીદ કેન્દ્રો પર આ 4 પાકોની ખરીદીની કામગીરી કરવામાં આવશે। હવે મિત્રો, આપણે મગફળીના ટેકાના ભાવની વાત કરીએ તો મગફળીનો જે ટેકાનો ભાવ છે તે આ સિઝન માટે ₹1357 જાહેર થયો છે। મુખ્યત્વે મગફળીમાં આ વખતે આપણા ગુજરાતમાં એના વાવેતરમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો છે અને હજુ નવી મગફળીની આવકો એકધારી શરૂ નથી થઈ, છતાં પણ મગફળીના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી નીચા છે। તો એવી સંભાવના છે કે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનું વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવશે। સરકારનો સામાન્ય જે નિયમ છે તે એવો છે કે જે કુલ ઉત્પાદન થયું છે એનો 25% એટલે કે કુલ ઉત્પાદનનો જે અંદાજ હોય તેના 25% જથ્થાની ખરીદીની કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને મંજૂરી આપવામાં આવી છે। ગત વર્ષે મગફળીના ટેકાના ભાવ ₹1275 હતું, તે વધારીને ₹1375 જાહેર કર્યો છે। આમ ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે મણના હિસાબે ₹82નો પ્રતિ મણના હિસાબે
વધારો નોંધાયો છે. હવે મિત્રો નવરાત્રિ પછી મગફળીના ભાવ શરૂઆતી દિવસોમાં કેવા રહી શકે છે તેની વાત કરું તો મિત્રો હાલમાં મગફળીનો ભાવ 1100 રૂપિયાથી લઈ 1300 સુધી ચાલી રહ્યો છે, જે ટેકાના ભાવથી નીચો છે. પરંતુ સરકારે અન્ય તેલોની આયાત ડ્યુટીમાં વધારો કર્યો હોવાથી સિંગ તેલની માંગ વધે તેવી શક્યતા છે. હાલ વરસાદના કારણે મગફળીના પાકને કેવુંક નુકસાન થયું છે તેનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. તેમ છતાં આ વર્ષે મગફળીની માંગને જોતા શરૂઆતી દિવસોને બાદ કરતાં દિવાળી આસપાસ મગફળીના ભાવમાં સુધારો આવી શકે છે. પરંતુ મગફળીના સારા ભાવ મળવાનો સંપૂર્ણ આધાર સરકારી નિર્ણયો અને નિકાસ વેપારો પર રહેલો છે.